ઓકે 7 તારીખે જે બનાવ બન્યો ઈદને દિવસ જેતપુરની અંદર છોટાઉદેપુરનું જેતપુર પોલીસ સ્ટેશનની હદ લાગે પોલીસ સ્ટેશનની બાજુમાં જ કતલ થઈ ગૌવંશની કતલ થતી હતી। પીઆઈ રાણાને 10 ફોન કરાયા, ઠેર ગાંધીનગર દિલીપ સાહેબ ફોન કર્યા, એસપી સુધી ફોન કરાયા, પણ કોઈ કાર્યવાહી પોલીસે તઈ કરીને જેતપુરની પોલીસે મોટા પાયે ત્યાં આગળ કૌભાંડ ચાલી રહ્યું છે। જેતપુરની અંદર કતલખાનું અત્યારે હાલમાં પણ ચાલુ છે, પણ પોલીસ કોઈ જેતપુરની પોલીસે એકદમ કતલખાના ઉપર ગયેલી પોલીસ પાસે આવી પણ કોઈ કાર્યવાહી કરી નહીં, કારણ કે આખો એનો વિડીયો પણ અમારી પાસે છે। કે ગાંધીનગર લગી મેં વિડીયો મોકલાયો પણ પોલીસે જેતપુરનો પીઆઈ રાણાએ કોઈ કાર્યવાહી કરી નથી આ કતલખાના ઉપર। અત્યારે શ્રાવણ મહિનો ચાલે છે, મોટા પાયે જેતપુરનું કતલખાનું ચાલી રહ્યું છે, પણ પોલીસ એમાં કંઈ કાર્યવાહી કરવા માંગતી નથી, કારણ કે મોટા પાયે ભરણ જતું હોય તો ભલે, અને નહીં તો એ ખરેખર આ શ્રાવણ મહિનો છે કતલખાનું બંધ કરવું, નહીં બંધ કરે તો અમે એ તાત્કાલિક થઈ જઈ અમે બંધ કરાવશું, જે થવું એ થશે। અમે સરકારને પણ વિનંતી કરવી છીએ કે આવા જે કતલખાના ચાલતા હોય શ્રાવણ મહિનામાં એ તાત્કાલિક બંધ થવા જ જોઈએ, નહીં થાય તો હિન્દુની લાગણી દુભાય છે મોટા પાયે।